आप जो राजो पाटनगर नेटवर्क न्यूज અને હું છું આપની સાથે રહેલા બુલેટિનની શરૂઆત કરીએ ભાવનગરથી તો ભાવનગરના ગોગા સર્કલ પાસે બેટરીની દુકાનમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તો આપણે જણાવી દઈએ કે બેટરીની દુકાનમાં આગની ઘટના સામે આવી છે ભાવનગરના ગોગા સર્કલ પાસે દુકાનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે તો સ્થાનિકોએ ફાયરની ટીમને જાણ કરી હતી તો ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો છે તો બચાવ ટીમે આગની લપેટમાં આવેલ એકનું રેસ્ક્યુ કર્યું છે તો ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તો વિગતે વાત કરીએ તો ભાવનગરના ગોગા સર્કલ પાસે આવેલ બેટરીની દુકાનમાં આગની ઘટના ઘટી છે નેશનલ બેટરી રામની દુકાનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી કે જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો કોમ્પ્લેક્સમાં આવેલ દુકાનમાં આગ લાગતા ફાયરની ટીમ કોમ્પ્લેક્સના કાચ તોડી અંદર ઘૂસી હતી અને આગની લપેટમાં ફસાયેલ એક વ્યક્તિનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયર ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી फायर ब्रिगेड पर फोन मारो અત્યારે કે જ્યોતિર્લિંગ એવન્યુમાં આગ લાગેલ છે તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ પૂર્વ અને હેડક્વાર્ટરથી ફાયરની ટીમ રવાના કરેલ છે અને એક માણસની રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ છે બેઝમેન્ટમાં પાર્કિંગમાં જે શોપ હતી ઇલેક્ટ્રિકની સ્કૂટરો હતા એને પાર્કિંગ કરેલું હતું અને ત્યાં ધંધો ચાલુ હતો વેપાર ચાલુ હતો ફાયર બ્રિગેડ પર ફોન મારો અત્યારે